વેચાતી લીધેલી છે અને એ જે જગ્યા લીધેલી એ જગ્યાનો દેવ છે એ દેવનો રસ્તો કરશો એટલે બધું થઈ જાય. પણ બરોબર હું શિયન ભવાની 32 માતા બોલું કે જે દાડા આલે એ દાડામાં તારા છોકરા નાગું થઈ જાય એટલે માતા કે તાર કરવું 2 અગરબત્તી તું સદીવાન મોરાલવાણી ચાલુ કર. આજથી તારી લીલી વેળાવળ છે. દા આશીર્વાદ. રેડી? ચેગો ગઢેવાળા અભિશાલભાઈ મને દીધું. મટી ગયું બધું. હવે કોઈ થતું નહીં. બસ ટાઈમ અગરબત્તી ચાલો. એક ગોગાનો દીવો ભરી જાય. બસ એ પછી હું આવું એટલે એનું ઠેકાણું પડાઈ જાય. બોલાય હું અહીંથી દર્શન કરું. સભાવાળો મારો નામ કે છે અને બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી જેટલું બોલું ન બનાવું મારું નામ જરૂરી છે. હાલો બોલ બોલ. ક્યાં બોમના ચલા રવિવાર થયા મહિનો થયો ને પૂછવા પેલા ના હવે નહીં જો હજી મહિનો જ થયો બાધા લ્યા. પણ તો પેલા તા એ દાડે ના પૂછી લે છોકરા માટે એને કર ગણિત ગુણ છે. બસ તો અહીંયા લઈને આવો. કોકની બાયડીઓ ભેળે લઈને ના આવવાનું. હા છોકરા નાગો થઈ જાય. 3 મહિના ટેક રાખો. જયભાઈ ટોકન આલો એટલે ધ્યાન રાખીને આલો. મહિનો પૂરો થાય ટોકન ડાયરેક્ટ મટાડી દો. તું બોલશો જ નહીં મને ખોટું તેમ બોલો. શું કીધું? સભાવાળો મારો ઈશ્વર કે છે છેલ્લા દાડા થયા મંગળવાર મંગળ બુધ ગુરુ ભાઈ અવાજ નહીં ભાઈ આ તો એનો છે અને આ પાટણ. સભાવાળો મારો ઈશ્વર કે છે અને વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલી હતી. મંગળવારે ધણી આવ્યો કે ભુવાજી કીધું હા. પેલા બોલ્યો કે મંગળવારે છે રવિવાર નો આવે. હું આખી રાત નો ઉજાગરો હતો પણ હું જેવું બોલ્યું મારા ભુવાના પથે બોલે કે ડોક્ટર ભાઈ કીધું તાર પેટમાં કેન્સર છે અને આ કેન્સર નો રિપોર્ટ આ કેન્સર નો છે. ગયા મંગળવારે ડોક્ટર કીધું કેન્સર છે પેટમાં કેન્સર ની ગોઠ છે કેન્સર છે એટલે હવે કાઠું છે. અને હું માતા બોલી કે આજ મંગળ છે કદાચ રવિવાર આવતા આવતા કદાચ તારા કેન્સર ના રિપોર્ટ ખોટા ના પાડું તો મારું નામ જરૂરી. આ ખોટો પાડેલો રિપોર્ટ. આ 2 રિપોર્ટો છે. કેન્સર મટી ગયું ડોક્ટર એમ કીધું રિપોર્ટ કરાયો બીજો
અને હું માતા બોલી તારો રિપોર્ટ બદલાઈ દા. હવે ડોક્ટર કીધું ખાલી પાણી ભરાય છે, બીજું કોઈ લોબું નહીં. ભાઈ હવે ડોક્ટર ને કિડની ની અંદર પાણી ભરાય એવું તને કીધું છે, અને હું શિયર ભવાની મેળવી એવું કહું છું કે મોટું થાતું તો એમાંથી નોનામ લાવ્યું, અને નોનામાંથી સુઈના અણીમાં લાવ્યું, સુઈના અણીમાં સુઈના નાકામ લાવીને ન મટાડું તો મારું નામ મટાડ્યું. આ ગુરુ શિષ્ય જેવી વાત છે. કાળો નાગ શિષ્ય હોતા હતા ને કહેડવા આવતો હતો, એટલે ગુરુએ નાગને પૂછ્યું કે ભોરે શું થાય છે? કે પેલા હું જ્યાં છે હું કહેડવા જેવો છું, તારો શિષ્ય હૂતો છે અને મારે ઓના ગળાનું લોહી પીવું છે. તો કે ઠેર, તારે લોહી પીવું છે બીજું કોઈ છે કે ના? બટકું ભરી લોહી પીવું એ આ છે. તો કે લોહી તારે બટકું ના ભરવું પડે, હું કાઢી નાખું ચાલે? કે ચાલે, મારે લોહી થી મતલબ છે. એટલે જે ગુરુ હતા એમના શિષ્યને કટારીથી એક ધાર મારીને એમાંથી લોહી કાઢી પાંદડામાં લઈને સાપને આલ્યું, એટલે પી. સાપો લોહી પી નવોના થઈ ગયો. એ શિષ્ય ઉઠ્યો નહીં, અને ઉઠ્યો જાગ્યો એટલે ગુરુએ વિચાર આવ્યો કે મેં તારે આવડું ભગાડ્યું તે મને પૂછ્યું ચમ નહીં, તે મને કીધું ચમ નહીં કે તે મને ચકુક માર્યું, સુરી કેમ મારી? એ ગુરુએ શિષ્ય જવાબ આપ્યો કે ગુરુ તમે મારા માટે કર્યું છે સારું જ કર્યું છે. ચકુ વગાડીએ છે, કટાર વગાડીએ છે, પણ કોક ખારા માટે વગાડીએ છે. તો કે હવે હું તને સાચી હકીકત કહું કે નાગ એમ કેતો હતો કે કઈડી તારું લોહી પીવું. હવે એ તને કઈડ્યો હોત તો તું મરી જાત, એટલે તારું થોડુંક લોહી કાઢીને પીવડાવ્યું, નાગ રવાના થઈ ગયો. જેમ તારો કેન્સર નો રિપોર્ટ હતો એ બદલાઈને કિડની નો આવ્યો છે, અને કિડની નો રિપોર્ટ નું નોર્મલ ને નીલ ના કરી નાખો હું મોરાલી મેલડી મટી દુકાડા. ભાઈ આ બે રિપોર્ટ હાથ દાણા આટલો બદલાવ છે, અને હજે તને કોટલા 11 દાડા ઘોટ લખીનો કાઢે. આ બે રિપોર્ટ એક હેલો એક તો ખોટો થઈ ગયો છે, આ બીજો તારો 11 દાડો ખોટો થઈ જાય. ભાઈ હું તને કહું છું ને કે ખોટા ના કરી નો કુટુંબ જે તો તાર પાણી બોટલ લઈ અને માતાજીનું નામ લઈ અને 2 કોટિયા ભરવાના કે મારી જોગમાયા નીલ લાવે રિપોર્ટ તો તું લાવે, તારા ટાળું દુનિયામાં કોઈ વિશ્વાસ નથી. જે ટેબ્લેટ આલી હોય ગળે દાવાનું, આ પાણી બોટલ પીશે એનાથી તને રિઝલ્ટ મળશે. ડોક્ટરે જે સારવાર આવી એ પ્રમાણે કરી દેવાનું. બાકી હું તને એટલું કહું છું તારું દુઃખ મટી જાય. દવા કોઈ લીધે જ નહીં, બીજું શરીરમાં કોઈ થતું નહીં. હા બરાબર. સિદ્ધેશ્વરી પછી બીજું કોઈ થતું નહીં, પેશાબ કોઈ તકલીફ નહીં. બરાબર. આ પાણી બોટલ પીવાનું ચાલુ કરી એ મટી જાય તો મટી જાય. આજથી તારું દુઃખ મટ્યું જા, આશીર્વાદ માને. રેડી લ્યો. આવશે દાઢ મટી ગઈ, દાઢની તકલીફ મટી ગઈ, નકર ડોક્ટર ઓપરેશન કરીને કાઢી નો. 1100 રૂપિયા માતાજીના જમણવારમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલ 2 અગરબત્તી કરે જવાનું, પાણી બોટલ પી જવાની. તમારે વાખો 11 દાડા બોલીશું ને 11 દાડા ગેસની તકલીફ મટી જાય. તમારે કોઈ ચોય જવાની જરૂર નહીં. આ તો કેવું થયું કે ખોદતા પહાડ ને નીકળે ઉંદર, તકલીફ થાતી પેટનો બતાવવા જાય, ડોક્ટર કે કેન્સર છે, હલવાઈ નો છે. એટલે કશું જ નહીં, તાર નોર્મલ થઈ જાય. 11 દાડા મટી જાય વાખો, એટલે માતા કે કરું રિપોર્ટ હાલ ખોટો પડ્યો. મૂળ તારે એને પેટની કિડનીમાં કિડનીની તકલીફ હોય તો પેશાબમાં તકલીફ થાય, પેટને કોઈ વખો ના આવે. કિડની ને ગેસ ને કોઈ લેવા દેવા નહીં.
સમજે? કિડનીની પ્રોબ્લેમ હોય તો પેશાબને પ્રોબ્લેમ થાય, એમાં તારે ફરક પડે, કારણ કે પાણી ભરવાનું ચાલુ થાય, એવું બધું ઇસ્યુ થાય. એટલે એવી કોઈ તકલીફ છે નહીં, એટલે બધું નોર્મલ છે, ટેન્શન ફ્રી થઈ જાય, કશું જ નથી થવાનું. ડોક્ટર ને કે જીવવાડે જેટલી દૂર જીવ છે એટલી દૂર હોસ્પિટલમાં એડમિટ રાખવાનું, મરી ગયો તાર ડેડ બોડી જોતી પૈસા લઈને લઈ આવશું. બોલો ભાઈ આગળ કોઈ છે? બોલ ભાઈ મોગડી બરાબર. ટોકન લઈને પછી પૂછાવા આવો ભાઈ, અને મહેરબાની કરીને ગાદી પર કોઈ ચડવા મત દો, કારણ કે દર્શન કરવાના મને પૂછીને નવાના થાય છે. અને મનોમન માનતા રાખશો તો દુઃખ વધી જાય. પણ આવડા બધા સિરિયસ વખત ના હોય પૂછવા વાળા, કોકને નોર્મલ એવો કોઈ બધાને થોડું જેવું દુઃખ હોય. આ દાઢની માનતા રાખી મટી જીતા, પેટનું દુઃખ મટી રાખ, ડૂબું દુઃખ નથી તો એના વડે માનતા મોનો તો મટી જાય. તો કોઈ ભગવાન પૂછવાથી કોઈ નથી થવાનું. પેશું તો આ નાલતી જીવ દેવનાને પહેલું એમ ટેક મૂકો, મારી માનતાઓની મટી જાય, પછી પેશનું પૂછાય, એવી ટેક રાખો. પછી આ તો સાર હમીને નોખ્યું તો ના હાલે. ઠીક છે, પેટનો દુખાવો, શરીરનો કેન્સર જેવી બીમારીઓ, ખતરનાક બીમારીઓ, પેટનું, કિડની, એની ડાયરેક્ટલી મનતા મની લેવાની માતાજી કે મારી હું આર્યું આ કરે ધર્મ કરે કીર્તન કરીને સૌથી વધારે વાખોન બચે તેમ ન હોય કે હવે મોણા બચે તેમ નહીં, ડોક્ટર છૂટી પડ્યા છે, કોઈ હારો નહીં. એ ટાઈમે એમ કહી ગયા મારી 5 વીઘામાં ગાયો ચરે, 2 વીઘામાં ગાયો છોડાય તારા નામથી મટી જતો. આવી મોનતા લ્યો માતા દુખે મટાડે. આ તો મોનતા લેવાનું કીધું કેવું લે, હું મારી ઘી નહીં ખાયું, હું મારી ચા નહીં પીવું, હું ગોળ ના ખાઉં, હું ટોપરું ન ખાઉં, હું ચપ્પલ ન પહેરું, ભાઈઓ હોય તો હું દાઢી ન કરાવું. આ ભાઈઓ ચપ્પલ ને ભાઈઓની દાઢીમાં કોઈ માતાજી કોઈ ફાયદો નહીં ભાઈ. એ ચપ્પલ 4 મહિના તમે લાવતા ને 2 જોડી, 500 રૂપિયા બચતા હતા, હું વધારે બચવા મળશે. અને પેલાને દાઢીના પૈસા બચ્યા. માતાજી નો ફાયદો. બાધા લેવી હતી એવી બાધા લે, કુવાસીઓ જમાડે, ગામમાં ગાયો રખડતા કૂતરા જમાડે, ગામનો ગાયો ખવડાય, એવી બાધા લેવાની જે કોક માટે કોમ આવે. એટલે કહેવાનો મતલબ એટલો છે, હવની શ્રદ્ધાનો વિષય છે, પણ દુઃખ હોય એ પ્રમાણે બાધા લેવી જરૂરી છે. જીવલેણ બીમારી હોય તેના માટે એમ કહીએ ભાઈ મારી 2 વીઘા છે, ખેતરમાં ગાયો મુકાઈ ગઈ, બચી જતા હોય તો માતા હોમો ભાળે, કારણ કે પેલી 1000 ગાયોને માતા ભૂસે ના મરવા લે. ભાઈ લોકો રહોડામાં જમ હાલે છે, એને ખબર છે કે 1000 માણસો રહોડામાં જમે છે, કોકને કોક તો આશી હાલ છે ભલું થાતું, તો એના આશીના જે પૈસા છે એનામાંથી જે છે જેને જેને ડોણો ભેળું કરીને આલ્યું છે એ આશીના લીધે એમના વાંકા મળે છે. અમે ચમ સલાહ લે ચમ નહીં કરા ભુવાજીને ચેન પહેરાવો, ભુવાજીને વેટી કરો, નથી જરૂર ભાઈ. બીજાને કામ આવે, બીજાને કોમ આવે, બીજા જમે એવી માનતા લ્યો, એવી બાધા લ્યો જેથી કરીને તમને એના ફળ મળે. જોમાજી રંગનાથજી ઠાકોર ગઢસી સર 501 રૂપિયા માતાજીના સાનિધ્યની અંદર. બરોબર હે તકલીફ હતી મટી ગઈ. સિયા કોમના પોંગડી હા પોંગડી આવે તો મટી ગયું નહોતું. શું થતું હતું? આ પેલું આફું થઈ ગયું હતું, એન્જિન ફેલ કીધું હતું ડોક્ટર. એટલે એડી નતા એકદમ ગોળ્યું બધું સારું હતું. હે એ હાકે બસ તાને હવે એને વિદાય આલવાની, તાને બીજું કરવાનું. તારીખ પેલા ભાઈ બેઠા રહ્યા છે. પથરીની તકલીફ હતી, પથરી નીકળી ગઈ ભાઈ.
12 માંથી બરાબર. હવે દુખાવો બીજો ભાઈ એ નોર્મલ થઈ જાય. 2 વાર ઓપરેશન કરાયું તો વખો નતો મળ્યો, પથરીનો દુખાવો નતો મળતો, હલકે વગર ઓપરેશન ને નીકળી ગઈ પથરી. બોલો સિદ્ધેશ્વરી માત કી જય. તમે બેહાડ્યા છે ને ગોગો શિયા કોમનો ભૂવો હતો. કોઈ બી દુનિયાનો જીવ બેહાડો એટલે ભુવાજીને પોસવાનું. ભુવાજી આ દેવ બેહાડીએ ખરું. અમે આવા જવાનું ભાડું તો મને ડબલ આલશું, ચિંતા નહીં. પાટના આલશું એનો ચિંતા નહીં, પણ ચોખોટ પાડો પેલી કે આ દેવ ચોઈનું છે, ચોઈથી આવ્યું, ચી રીતનું દેવ છે, અમે કરવા તૈયાર છે. હવે તમે બિહારી કઈ કમ્પ્લેટ કરી, હવે બીજા ભગવાન પૂછો કે દેવ ચોથી આવ્યું, નોમ પાડવાનું. ડોશીમાના કોઠાનો ગોગો છે. તમે ભૂમિ નો કરીને પૂછતા છો, જગ્યા નો પૂછતા છો, ડોહા નો પૂછતા, પણ ડોશીમાના ચડે આ ગોગો આવેલો. આ સતી બિહારે એના ભેળો ગોગો. બોલો ભાઈ, અવાજ નહીં ભાઈ. શેની છે? કબજો કર્યો છે ને? ખાલી છે ને કરો. માતા બોલી હતી એટલે હુકમ નતો આવ્યો. આ હુકમ આવ્યો છે. ચે ગોમના લટિયા મટી દાદા આશીર્વાદ. કોર્ટ નો હુકમ નતો થતો, જગ્યા બીજાના કબજામાંથી. અને રવિવાર કેટલા રવિવાર છે? 6થો રવિવાર છે ભાઈ નો. અને ડીસા કોર્ટ થી, ડીસા રૂરલ પોલીસ સ્ટેશન માંથી હુકમ થઈ ગયો કે ભાઈ ઓયની જગ્યા છે, બીજા કબજો છે, કબજો તાત્કાલિક ધોરણે ખાલી કરી દેજો, નકર કાનૂની કાર્યવાહી થાય. બોલો સિદ્ધેશ્વરી માત કી જય. માતાજીએ 6 રવિવારમાં ધણીનું કામ કરી આપ્યું. કેટલા વીઘા થી? 8 વીઘા. 8 વીઘા પાછી લઈ માતા જમીન. 6 રવિવારમાં 8 વીઘા જમીન પાછી લઈ કાયદાની રીતે. કોઈ મગજમારી કરી? રેડી. 8 એ વાવતા હતા, 10 વાવતા. આ તો નિહાલ કર્યા આપણા છે ને તમને. માઈક આપતો. રવિવારથી આવતો હતો, 6 રવિવારથી આવતો હતો. જમીનનો કેસ ચાલતો 15 વર્ષનો હતો. 6 રવિવારથી આવતો હતો. આ કેસ મારે 15 વર્ષથી ચાલતો હતો. અને આ નજીક 6 તારીખે મારે કબજો ખાલી કરાવવાનો અમે હુકમ થયો. 10 વીઘા. મારા ભાગમાં 8 વીઘા. તમારા ભાગમાં 8 વીઘા. હેલો. કાયદાની રીતે એમને જમીન આવે 5 વીઘા અને માતા 8 વીઘા લાવી. 8 આઈ એને વધી કેટલી? 2 ભાઈઓને ભાગમાં 5 વીઘા આવતી હતી. અને કાયદાની રીતે માતાજી 8 વીઘામાં સીધી સહી કરીને લાવી 6 રવિવારમાં ભાઈ. અને 6 રવિવાર થતા થતા 8 વીઘા જમીન મોરાલની સધી પાછી લઈ આવી. 15 વર્ષથી કેસ લડતા હતા અને 15 વર્ષથી કેસનો ચુકાદો નતો આવતો. 6 રવિવારમાં ઓર્ડરે થઈ ગયો કોર્ટમાંથી કે ભાઈ લખેલું છે ઉપરોક્ત વિષય જય ભારત સાથે જણાવવાનું. નામદાર એડી સિનિયર સિવિલ જજ ડીસા કોર્ટ દાખલ નંબર 89/2021 દાખલ છે. અન્વય દ્વારા 11/1/2024 ના હુકમને મુજબ
સવાલવાળી જમીન આસપાસ વહેંચણી કરવામાં આવેલ છે, જે મુજબ નાયબ કલેક્ટર સાહેબ દિશા તારીખ 18/12/2024 ના હુકમથી સવાલવાળી જમીન વહેંચણી હુકમ કરવામાં આવે છે, જે અન્વયે રેકોર્ડ જમીન 7/12 ના અમલમાં આવે છે, જે કામે 16/1/2026 ના રોજ 11 કલાકે સ્થળે રેકોર્ડ મુજબ સ્થાનિક માપણી કરી કોર્ટના હુકમ મુજબ કબજો સુપ્રત કરવાનો સ્થળે કાયદો અને વ્યવસ્થા પ્રશ્નોનું ઉદ્ભવે તેવી સંભાવના રહેલ તો સ્થળે જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવાનું રાખશો. પોલીસ બંદોબસ્ત હંગાથે કાયદેસર 5 વીઘા હતી 8 વીઘા માતા મોરાલની સદીએ 8 વીઘા પાછી લાવી. જમીન એવો સાથે ખૂબ અમારું કામ કર્યું છે માતાજી, બહુ સારું કામ કર્યું છે. એવું નહીં કે જમીન અને અત્યારે અમારે કબજો ખાલી કરાવવા પૈસાની જરૂર પડે તો સામેથી ફોન આવે કે 50 લઈ જાઓ, લાખ લઈ જાઓ, એટલે અમે એ માતાજી સાદા રાખીને દર રવિવારે ઓર આવીએ છે. ભુવાને અમને નહીં જાણ્યું કે કોણ આવે છે ને કોણ નહીં, પણ અમારે માતાજી આટલું કોમ કર્યો એટલે આજ અમે આપોઆપ મળીએ છે. અમારી માતાએ મારો ખૂબ ટેકો કર્યો છે, ખૂબ સાથ આપ્યો છે, સાથ આપ્યો છે એટલો અમારે કોઈને સગાવાલાને સાથ નહીં આપ્યો એટલો મારી માતાએ સાથ આપ્યો. આ મામલોમાં તે 15 વર્ષથી તો આજનો નતો, પણ કોઈ અમારો સાથ નહીં આપતો. હાલ અમે અમારું ઘર બહાર છોડીને બહાર ગોમ રહીએ છે. લટિયા ગામનું પાણી નહીં પીતા. હવે મારો 6 તારીખે કબજો ખાલી થાય છે. કબજો ખાલી કરે માતાનો કરે અને પછી અમારા ગામમાં અમે પગ મૂકીશું અને પાણી પીશું. માતા અમારો જીવન નવો આપ્યો છે. માતાનો બહુ બહુ બોલો સિદ્ધેશ્વરી માત કી જય. લે ભાઈ તાર 15 વાર જે બાર મજૂરી કરી એવી 3 વીઘા તારું વ્યાજ લઈને વળી. જો તમારી હોમે દાખલો તમારે બેવાન જૂન દાખલાનો પૂરો હોગળવાનો છે. કોઈ ચિંતા નહીં, જે વિશ્વા મેલ્યો છે નકર આ સંજોગ નહીં. તમે અહીં બેઠા ને હોમે એનું રિઝલ્ટ લઈને માતા 8 વીઘા લઈને વળી, આ કોઈ સંજોગ છે નહીં, આ કુદરતી બન્યું છે. અને બન્યું માતાએ બનાવ્યું, ઠીક છે, ડાયરેક્ટ. પાણી પીતી નહીં તમારી ગુનું. 2 અગરબત્તી તમે ચાલુ કરી છે એ ચાલુ રાખો. માં ઉપર જે શ્રદ્ધા મૂકે શ્રદ્ધા મૂકે રાખો. કરેજો એની જાગશે. કારણ કે આપણા કર્મ આપણા પાપ પુણ્યની હરખાઈ થતી હોય. ઠીક છે, બોલ બોલ. વ્યાજે આલ્યા હતા પરણીને જતો રહ્યો ને કોણ છે ના સારું 2.5 લાખ પાછા મોગજો એના પાસેથી. ન મોગત પછી આપડીને ભણાવજો, ઘણું થઈ જાય. જો 2.5 લાખમાં પંડ્યો હશે તો 2.5 લાખમાં છૂટાછેડા નહીં થાય. બાકી ચિંતા છોડો. તમે તારે ચોપડા નામ લઈ રહી જો શાંતિ બે આવું હોત પછી નંબર આવે એ ટાઈમે મને મળજો. મળી ભાઈ મટી ગયું. શું થતું હતું? ગોળા થઈ ગયા હતા. ગોળામાંથી 3 મહિનામાં ડાયા છે. થઈ ગયા ડાયા. શું નામ છે તમારું? ઈશ્વર માવજી. માઇકલ લઈને આવ્યા તો શું થતું હતું? આગળ પાટણ કરંટ લાવવાનો હતો. વનાલો એ બોલે છે કોમના તો એ બોલો તેરવાના. શું થતું હતું? મગજની તકલીફ હતી. ભમ ભમ કરતા હતા, દોડ કરતા હતા.
અને બધાને બાથે થતા હતા. એટલે પછી શું નક્કી કર્યું તું? મોરાલ ઉપાડીને લઈને આવ્યા હતા. ગોડામાંથી ડાયા શા ને ઘરવાળા કરંટ લાવવાનો હતો. છેલ્લે કોઈ ભોય પકડતું ન તો બાધા તો લઈ દીધી. બધે બાધા લીધી પણ કોઈ મટ્યું નહીં. કોઈ વગર કીધે 3 મહિનાની બાધા લઈને દુઃખ તમારું મટી ગયું. ભાઈ બોલો સિદ્ધેશ્વરી માત કી જય. ગોડામાંથી જોગમાં ડાયા કર્યા અને 3 મહિના માતા બોલીને 3 મહિના બધું રગે પડી ગયું. હવે તમારું નામ બોલો. હાલો માઈ. હાલો, ઈશ્વર માવજી કહેવા. ઈશ્વર માવજી તેરવાડા. રેડી? હવે રેડી છે? કમ્પ્લીટ છે? રેડી? ખાવા પીવું બધું? ખેતરમાં શું આવ્યું? મકાઈ, એરંડા ને રાયડું. રેડી? હવે ડાયા થઈ ગયા. હવે તમારે જે માતા ગોડા કર્યા હતા એ માતાનો રસ્તો કરવાનો. તમને દેવ તો કીધું તું, માતાએ કીધી હતી કે ધણી વારી આ માતા છે. આ વાત પડી હોય અને 3 મહિના થતા ધણી ડાયો થઈ જાય, કરંટ ચલાવવાની જરૂર ન પડે તો માતા કે તમારે કરવું. ચોઈનું દેવ કીધું તું. હા, પેલા વિશાલભાઈ બેઠા ચોપડા નામ લખાઈ ગયું. આ માતાનું કરીને બસ મિલો. પછી તો આશીર્વાદ નો તો સરકારી નો સિક્કો ના મારી આલો મારું નામ જરૂરી દો. રેડી? મજા મજા મજા. એવું